જય હિન્દ મિત્રો, વેલકમ બેક ટુ વીર એકેડમી. અત્યારે ચાલે છે 2024, જેમાં શરૂઆતમાં જ એક નવી ભરતી આવી છે. આ ભરતી છે પહેલી ભરતી છે જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાશે, જેમાં વર્ગ 3માં ગ્રુપ એ અને ગ્રુપ બીની ભરતી છે લેવામાં આવશે. તો જેમાં કઈ કઈ પોસ્ટ માટેની ભરતી થશે, એમાં કેટલી જગ્યા છે તેની માહિતી આપણે આગળ મેળવીશું. તો વિડીયોમાં છેલ્લે સુધી બના રહો. તો જોઈએ આપણે. તો ગ્રુપ એમાં ક્લાસ 3માં ટોટલ 18 પોસ્ટ છે જેમાં ભરતી થવાની છે. આ ઉપરાંત ગ્રુપ બીમાં જુનિયર ક્લાર્ક અને આસિસ્ટન્ટ તેમની ભરતી થવાની છે. તો આ ભરતીના ફોર્મ છે તમારે ઓજસની વેબસાઇટ છે અહીં આપેલી છે, તેમાં જઈને ફોર્મ ભરી શકશો. આના ફોર્મ કેવી રીતે ભરવા એ તમને ખ્યાલ ન હોય તો તમે કોમેન્ટ કરજો, આપણે વિડીયો અપલોડ કરીશું કેવી રીતે ફોર્મ ભરવા. આજે ફોર્મ ભરવાની તારીખ છે 4/1/2024 થી 31/1/2024 સુધીની રહેશે. ત્યારબાદ આપણે જોઈએ તો અહીંયા આપણને જગ્યાઓ આપી છે, જેમાં જુનિયર ક્લાર્કમાં 2018, ત્યારબાદ સિનિયર ક્લાર્કમાં 532. આ રીતે વિવિધ પોસ્ટ છે તેમાં કેટલી જગ્યાઓ છે તેની માહિતી કેટેગરી વાઇઝ આપી છે. તો એ અહીંયા તમે જોઈ શકો છો. તમે સ્ક્રીનશોટ પાડી લેજો, અથવા તો તમારે આ PDF જોતી હોય તો તમે આપણી વોટ્સએપ ચેનલ છે તેમાં પણ જોઈન કરજો, એમાં પણ આપણે અપલોડ કરીશું. તો આ જે ભરતી છે એમાં ટોટલ 4,300 સમથિંગ જગ્યાઓ છે. તો તેમાં જુનિયર ક્લાર્કમાં જોઈએ તો નિયામક શ્રી અન્ન અને નાગરિક પુરવઠાની કચેરી, જેમાં 45 જગ્યાઓ છે. આ રીતે વિવિધ જે જુનિયર ક્લાર્ક છે એમાં જગ્યાઓ છે એ અહીંયા આપેલી છે. તો તમે આના આધારે છે તમે ફોર્મ ભરી શકશો. આ વિવિધ જે પોસ્ટ છે તેની માહિતી છે અને તેમાં કેટલી જગ્યાઓ છે એની માહિતી આપેલી છે. તો ટોટલ 20 પોસ્ટ છે અને તમામ સવર્ગની કુલ જગ્યાઓ કેટલી છે તો 304 સમથિંગ છે, બરાબર. આ ઉપરાંત અલગ અલગ કાસ્ટ વાઇઝ અલગ અલગ જે જગ્યાઓ આપેલી છે તે અહીંયા આપેલી. જેઓ અપંગ હોય તેના માટેની, જે ખોળ ખાપણવાળા વિદ્યાર્થીઓ હોય એના માટેની આ જે જગ્યાઓ છે એ આપેલી છે. તો એની માહિતી અહીંયા તમને જોવા મળતી હશે. તમે વિડીયો પોસ્ટ કરીને તમે છે સ્ક્રીનશોટ પાડી શકો છો, અથવા તો તમે છે કોમેન્ટ કરજો અને તમે વોટ્સએપ ચેનલમાં જોઈન થઈ જજો, એટલે હું એમાં આ PDF મૂકી દઈશ. હવે આમાં જોઈએ તો વય મર્યાદા. વિદ્યાર્થીની ઉંમર છે 31/1 એટલે કે જે લાસ્ટ ડેટ છે ફોર્મ ભરવાની, ત્યાં સુધીમાં વિદ્યાર્થીની ઉંમર છે 20 વર્ષથી ઓછી નહીં, એટલે કે 20 વર્ષ ઉપર હોવી જોઈએ અને 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ, એટલે કે 35 વર્ષથી ઓછી હોવી જોઈએ. તો આ 20 વર્ષથી 35 વર્ષની વચ્ચેની ઉંમર હશે તેઓ અહીંયા લાયક ગણાય છે. અહીંયા પણ વય મર્યાદામાં છૂટછાટ છે તેની માહિતી જોઈએ તો
સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારો માટે 5 વર્ષની છૂટછાટ રહેશે. તો અહીંયા તમે જોઈ શકો છો વિવિધ કેટેગરી માટે કેટલા વર્ષની છૂટછાટ છે તે અહીંયા માહિતી આપેલી છે. ત્યારબાદ શૈક્ષણિક લાયકાત એટલે કે આ ભરતી છે સ્નાતકની પદવી ધરાવતા વિદ્યાર્થીઓ લાયક રહેશે. એટલે કે આ ભરતી છે તમે કોલેજની ડિગ્રીને આધારે તમે અહીંયા ફોર્મ ભરી શકશો. એટલે કે આ ભરતી છે 12 પાસ નથી. તો આ એક ખાસ નોંધ લેજો. ત્યારબાદ આપણે જોઈએ તો અહીંયા આપી છે કોમ્પ્યુટરની બેઝિક માહિતીનું જ્ઞાન હોવું જોઈએ. એટલે કે તમારી પાસે CC સર્ટિફિકેટ હોય તો પણ ચાલે. ત્યારબાદ 10મા અથવા 12મામાં છે તમારે કમ્પ્યુટર વિષય હોય તો ચાલે. અહીંયા આપણે જોઈએ તો પગાર ધોરણ હેડ ક્લાર્ક માટે 46,800 છે. આ પગાર છે પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ છે. ત્યારબાદ તેમાં વધારો થશે. તો અહીંયા તમે આપણે અત્યારે પગાર કોઈ મતલબ નથી. અત્યારે આપણે કઈ પોસ્ટમાં આપણે જોબ લેવી છે એની તૈયારી કેવી રીતે કરવી એના પર આપણે ફોકસ કરવાનું છે. હવે જોઈએ પરીક્ષા ફી. તો પરીક્ષા ફી છે બિન અનામત વર્ગ માટે 500 રૂપિયા રહેશે અને તમામ કેટેગરીની મહિલા, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે, અનુસૂચિત જાતિ માટે, અનુસૂચિત જનજાતિ માટે, આ ઉપરાંત એક સર્વિસમેન માટે 400 રૂપિયા રહેશે. પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવાપાત્ર રહેશે. એટલે કે આ જે 500 રૂપિયા ફી છે એ તમને છે પરીક્ષામાં જશો ત્યારબાદ છે તમને પરીક્ષા ફી છે એ પરત આપવામાં આવશે. એટલે અત્યારે ભલે વધારે ફી હોય તો પણ તમે એપ્લાય કરી દેજો. એ ફી છે તમને પરત મળી જશે. તો અહીંયા છે આપણને પરીક્ષાનું માળખું આપેલું છે. પરીક્ષા કેવી છે? CBRT એટલે કે કમ્પ્યુટર બેઝડ આધારે છે. જેમાં પ્રથમ તબક્કામાં છે રિઝનિંગ 40 માર્ક, પછી QA 30 માર્ક, ઇંગ્લિશ 15 માર્ક, ગુજરાતી 15 માર્ક, આમ ટોટલ 100 માર્ક રહેશે. વધારે વેઇટેજ આમાં શેમાં છે? રિઝનિંગમાં. અને બીજો વિષય છે ક્વોન્ટિટિવ એપ્ટિટ્યૂડ જેના 30 માર્ક રહેશે. તો મુખ્ય પરીક્ષા માટેના ઉમેદવારોને પસંદ કરવા પ્રથમ તબક્કામાં ગ્રુપ A અને ગ્રુપ B હેઠળના તમામ સંવર્ગો માટે પ્રાથમિક પરીક્ષા MCQ પ્રકારની પ્રશ્નો ધરાવતી હશે તે લેવામાં આવશે. તેમાં 100 પ્રશ્નો છે અને જેના ગુણ 1 રહેશે. એટલે કે ટોટલ 100 ગુણ. આનો સમય રહેશે 1 કલાકનો. અને જો આમાં ખોટા પ્રશ્નો પડશે તો એના 0.25 ગુણ માઇનસ થશે. તો આ રીતેની જે પ્રથમ પરીક્ષા છે એ લેવાશે. ત્યારબાદ મુખ્ય પરીક્ષા આવશે જેમાં છે લેખિત રહેશે. તો અહીંયા લઘુત્તમ લાયકી ધોરણ એટલે કે પ્રાથમિક પરીક્ષા તથા મુખ્ય પરીક્ષા માટે ઉમેદવારે આપેલ પરીક્ષામાં મેળવેલ ગુણનું ન્યૂનતમ ગુણવત્તા ધોરણ 80% રાખવાનું છે. એટલે તમારે 80% માર્ક 40% માર્ક હશે તો તમે લાયક ગણાશો. તો અહીંયા છે ફોર્મ કઈ રીતે ભરવું તેની માહિતી આપેલી છે. તો અહીંયા તમને છે જોઈ લેજો. બાકી જો તમને ખ્યાલ ના આવતો હોય તો આપણે વિડીયો અપલોડ કરીશું જેમાં તમે સ્ટેપ બાય સ્ટેપ ફોર્મ કેવી રીતે ભરવું તેની માહિતી આપણે અપલોડ કરી દઈશું.
આ જે મેઇન પરીક્ષા છે એના સબ્જેક્ટ છે, જેમાં ગુજરાતી 100, ઇંગ્લિશ 100 અને જનરલ સ્ટડીઝ એના 150. આ ત્રણેય પેપરના 3 કલાક છે. ટોટલ 350 માર્ક પેપર છે. પાર્ટ 2 માટે સિલેબસ આપ્યો છે, જેમાં ઇંગ્લિશ 20 માર્ક, ગુજરાતી 20 માર્ક, પોલિટી 30, હિસ્ટ્રી, જિયોગ્રાફી, કલ્ચર 30, ઇકોનોમિક્સ, એન્વાયરમેન્ટ સાયન્સ 30 માર્ક, કરંટ અફેર્સ 30 માર્ક, રીઝનિંગ 40 માર્ક રહેશે. ત્યારબાદ પેપર 1 જે 100 ગુણનું રહેશે, જે ગુજરાતી માધ્યમનું છે, એની પેપર સ્ટાઇલ છે આ પ્રમાણે છે. ત્યારબાદ અંગ્રેજી માટેની પેપર સ્ટાઇલ, ત્યારબાદ જનરલ સ્ટડીઝની પેપર સ્ટાઇલ આ પ્રમાણે રહેશે. તમે સ્ક્રીનશોટ લઈ લેજો એટલે તમારી પાસે છે આની માહિતી મળી શકે. તો આ હતી આજની માહિતી. તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રોને પણ શેર કરજો, જેથી તમારા મિત્રને પણ આની માહિતી વિશે, ભરતી વિશે ખ્યાલ આવે. 2024ની આ પ્રથમ ભરતી છે. તો આની PDF છે, તમારે જોઈતી હોય તો કોમેન્ટ કરજો, અને આપણી WhatsApp ચેનલ છે તેમાં જોડાઈ જજો, એટલે એમાં આપણે અપલોડ કરી દઈશું. તો મળીએ નવા વિડીયોમાં. અસ્તુ. જય હિન્દ, જય ભારત.